વ્લોગની શરૂઆતમાં છે આપણને કૌશિકભાઈ મળી જાય. જય ગોપનાથ, બધાને મહાદેવ હર. સરસ મજાના ભાઈ વિડીયો બનાવે છે. નાખજો લીંબુ ભાઈ, કાંઈ લીંબુ નખાવી. ચણા મસાલા બહાર છે, બાજુ ચણા મસાલા ખાઈ છીએ. આવી જાઓ બધા ચણા મસાલા ખાવા. ને ભાઈને ભાઈ થોડોક સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત મસ્ત તમારા માટે વિડીયો લાવતા રહીશ. તો ભાઈ કૌશિકભાઈ કહી દીધું છે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતો. તો ભાઈ હાલો હવે તમને દર્શન કરાવું ગોપનાથ મહાદેવના. જે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો ભાઈ દર્શન કરી લો ગોપનાથ મહાદેવના. જય મહાદેવ છે. અહીંયા છે જે જ્યોતિર્લિંગ છે એ બધી અહીંયા સાફ સફાઈ કરે છે ભાઈ. આ જે મંદિર છે મહાદેવનું એની છે એક્ઝેક્ટ બાજુમાં છે. તો અહીંયા છે મંદિર, એની બાજુમાં દરિયામાં છે. તો બહુ જ માણસ એટલું બધું દેખાતું નહીં. મેળાની છે શરૂઆત જ થઈ છે. બધા છે એ આવે છે હજી ધીમે ધીમે. દુકાનો હજી ભેળ લઈ લીધી હવે છે મસ્ત. આવી જાવ ખાવા માટે ને એવો માણસ છે બહુ એટલું છે. જો એટલો એક માણસ છે. કંડલિયામાં આ બધું બધે છે મકાન છે મસ્તીનું હરિયાળી છે. તો બતાવે છે કંડલિયામાં છે એ અંદર એન્ટ્રી નથી, બંધ છે બધું. 12 વાગી જાય એટલે બંધ થઈ જાય. આ બધું જે ફુવારા ને બધું આમાં પાણી ભર્યું હોય તો ફુવારા ચાલુ થાય એવું છે બધું. અત્યારે છે એ બંધ છે. અંદર છે બધી સારી વસ્તુ જોવાની પણ અત્યારે બંધ છે. આવા છે અહીંયા અંદર કંડલિયામાં ઘર ને ગાર્ડન છે મસ્ત. ત્યારે આવી જાય એટલા માણસો છે બહુ. હા એટલા બધા નહીં. ગોપનાથ છે એ સૌથી વધારે માણસો હતા. સહી દરિયો ભરાવા આવી જાય. ગોપનાથ જેટલા માણસો દેખાતા નથી. પાણીના ગામડાના હોય એ બધા અહીંયા આવે. બાકી મોસ્ટ ઓફ છે એ બધા ગોપનાથ જ જતા હોય.